નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. 15મી ઓગસ્ટે દેશના 80મા સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી અમરેલી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું. સીએમએ કહ્યું કે ગુજરાતના લોકો એક સાથે મળીને કામ કરે તો કંઈ જ અશક્ય નથી. તદુપરાંત તેમણે નાગરિકોની સુવિધા સુખાકારી માટે મહત્વપૂર્ણ જાહેરાતો પણ કરી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે 80મા સ્વતંત્રતા પર્વે રાજ્યના નાગરિકોની સુવિધા સુખાકારી માટે કરેલી મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી. ગામડાઓમાં પરિવારોને ગ્રામ્ય સ્તરે ખાનગી જમીન ખરીદીને રાજ્ય સરકાર વિનામૂલ્યે ઘર થાળના પ્લોટ આપશે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે સૌને પોતાનું ઘર હોય તે માટે હાઉસિંગ ફોર ઓલનો સંકલ્પ કર્યો છે. તો રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં વસતા પાત્રતા ધરાવતા પરિવારોને રહેણાંક માટે ઘર થાળનો પ્લોટ વિનામૂલ્યે આપવાની યોજના હાલ અમલમાં છે. આવા પરિવારોની વધતી વસ્તી અને કુટુંબોના વ્યાપને કારણે આવાસોની જરૂરિયાતો ઉત્તરોત્તર વધતી જાય છે. આ જરૂરિયાત સંતોષી શકાય તે માટે એક મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકારે પણ કર્યો છે. પાત્રતા ધરાવતા ગ્રામીણ પરિવારોને આવાસ બનાવવા વિનામૂલ્યે પ્લોટ આપવા માટે ગ્રામ પંચાયતો પાસે કામતળની, સરકારની પડતર કે ખરાબાની ગૌચરની પૂરતી જમીન ઉપલબ્ધ ન હોય તો સરકાર ખાનગી જમીન ખરીદીને પણ આવા પરિવારોને વિનામૂલ્યે પ્લોટ ફાળવશે. આ નિર્ણયના કારણે સૌને આવાસ છત્ર આપવાની વડાપ્રધાનશ્રીની પ્રતિબદ્ધતામાં મોટો વેગ આવશે અને પાત્રતા ધરાવતા જરૂરતમંદ ગ્રામીણ પરિવારોને પોતીકો આવાસ બાંધવા માટે વિનામૂલ્યે પ્લોટ મળશે. તો રાજ્યમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામો માટે 3,428 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ, જેમાં લોકોને સુરક્ષિત, સુવિધાસભર અને ગુણવત્તાયુક્ત મજબૂત રોડ નેટવર્ક મળે તે માટે સરકારની પ્રાથમિકતા છે. એ માટે R&B હસ્તકના રાજ્યના જુદા જુદા 214 રસ્તાઓના 2010 કિલોમીટરના નવીનીકરણ અને સુધારણા માટે 3,428 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. આ રસ્તાઓમાંથી ભારે ટ્રાફિક ધરાવતા લાંબા સ્ટેટ હાઈવે અને જિલ્લા મુખ્ય માર્ગો માટે આઉટપુટ અને પરફોર્મન્સ રોડ કોન્ટ્રાક્ટ, પરફોર્મન્સ બેઝડ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ પદ્ધતિ કામો હાથ ધરવામાં આવશે. અત્યારે રોડ બનાવનારા કોન્ટ્રાક્ટર માટે મેન્ટેનન્સ લાયબિલિટી 4 વર્ષ છે. આવા માર્ગો માટે તે લાયબિલિટી 8 થી 10 વર્ષની રાખવામાં આવી છે. તો સુગમ માર્ગ, સુરક્ષિત પ્રવાસ, મજબૂત ગુજરાતના સંકલ્પને આ નિર્ણયથી વધુ વેગ મળશે. તો આંગણવાડીઓના 16 લાખથી વધુ બાળકોના ગરમ પૂરક પોષક આહાર માટે રાજ્ય સરકારની એક મહત્વપૂર્ણ પહેલ, જેમાં રાજ્યની આંગણવાડીઓમાં આવતા 3 થી 6 વર્ષના 16,71,000થી વધુ બાળકોને વર્ષમાં 300 દિવસ ગરમ નાસ્તો પૂરક પોષણ આહાર તરીકે આપવામાં આવશે. આ નાસ્તો તૈયાર કરવા સ્થાનિક બજારમાંથી અનાજ, મસાલા, દાળ અને શાકભાજીની ખરીદી કરવામાં આવે છે. તે માટે બાળક દીઠ રોજના ખરીદી દર 67% માતબર વધારો કરવાની જાહેરાત મુખ્યમંત્રીશ્રીએ કરી છે. અગાઉ સ્થાનિક બજારમાંથી આવી ખરીદી માટે બાળક દીઠ રોજના ₹5.10 આપવામાં આવતા હતા. તે હવે વધીને ₹8.5 થઈ જશે. રાજ્ય સરકાર આ માટે વધારાના 169 કરોડ રૂપિયાની ફાળવણી કરશે. તો વિકસિત ભારત, વિકસિત ગુજરાત 2047ની ભાવિ યુવા પેઢી સમાન આપણા આ ભૂલકાઓને અત્યારથી જ પોષણક્ષમ આહાર આપીને ભવિષ્યના સ્વસ્થ, તંદુરસ્ત અને મજબૂત નાગરિક બનાવવાના સંકલ્પમાં આ નિર્ણય મહત્વપૂર્ણ છે. ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા ઈચ્છતા આપણા યુવાનોને તેમના પરિવારની આર્થિક સ્થિતિના કારણે કોઈ મુશ્કેલી ન પડે અને તેમના ઉચ્ચ અભ્યાસના સપના સાકાર થાય તે માટે રાજ્ય સરકાર તેમની પડખે જ ઊભી છે. આવા યુવાનોને ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા આપવામાં આવતી વિદેશ અભ્યાસ માટેની લોન યોજનાનો લાભ લેવા માટે પરિવારની જે વાર્ષિક આવક મર્યાદા ₹6 લાખ છે તે વધારીને હવે ₹10 લાખ કરવાની જાહેરાત કરી છે. બિન અનામત વર્ગોના જરૂરતમંદ યુવાનોને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવાની વધુ તકો આ નિર્ણયના કારણે મળતી જશે. રાજ્યની આંગણવાડીઓમાં આવતા 3 થી 6 વર્ષના 16,71,000થી વધુ બાળકોને વર્ષમાં 300 દિવસ ગરમ નાસ્તો પૂરક પોષણ આહાર તરીકે આપણે આપીએ છીએ. આ નાસ્તો તૈયાર કરવા સ્થાનિક બજારમાંથી અનાજ, મસાલા, દાળ, શાકભાજીની ખરીદી કરવામાં આવે છે. તે માટે બાળક દીઠ રોજની ખરીદીમાં 67%નો માતબર વધારો કરવાની પણ જાહેરાત કરું છું. અગાઉ સ્થાનિક બજારમાંથી આવી ખરીદી માટે બાળક દીઠ જે ₹5.10 આપવામાં આવતા હતા તે હવે વધારીને ₹8 કરવામાં આવે છે. રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં વસતા પાત્રતા ધરાવતા પરિવારોને રહેણાંક માટે ઘર થાળનો પ્લોટ વિનામૂલ્યે આપવાની યોજના હાલ અમલમાં છે. આવા પરિવારોની
વધતી વસ્તી અને કુટુંબોના વ્યાપને કારણે આવાસોની જરૂરિયાતો ઉત્તરોત્તર વધતી જાય છે. આ જરૂરિયાતને સંતોષી શકાય તે માટે એક મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત કરું છું. પાત્રતા ધરાવતા ગ્રામીણ પરિવારોને આવાસ બનાવવા વિનામૂલ્યે પ્લોટ આપવા માટે ગ્રામ પંચાયતો પાસે ગામતળની સરકારી પડતર કે ખરાબાની પૂરતી જમીન ઉપલબ્ધ ન હોય તો સરકાર ખાનગી જમીન ખરીદીને પણ આવા પરિવારોને વિનામૂલ્યે પ્લોટ ફાળવશે. આ નિર્ણયને કારણે સૌને આવાસ છત્ર આપવાની વડાપ્રધાનશ્રીની પ્રતિબદ્ધતામાં મોટો વેગ આવશે અને પાત્રતા ધરાવતા જરૂરિયાતમંદ ગ્રામીણ પરિવારને પોતીકું આવાસ બાંધવા માટે વિના મૂલ્યે પ્લોટ મળશે. ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા ઈચ્છતા આપણા યુવાનોને તેમના પરિવારની આર્થિક સ્થિતિને કારણે કોઈ મુશ્કેલી ન પડે અને તેમના ઉચ્ચ અભ્યાસના સપના સાકાર થાય તે માટે રાજ્ય સરકાર તેમની પડખે ઊભી છે. આવા યુવાનોને ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા આપવામાં આવતી વિદેશ અભ્યાસ માટેની લોન યોજનાનો લાભ લેવા માટે પરિવારની જે વાર્ષિક આવક 6 લાખ છે તે વધારીને 10 લાખ કરવાની હું જાહેરાત કરું છું.